પૂર્ણતા થાય છે. 8 એટલા માટે કે 2 વર્ષ કોરોનાના બધા જ કાર્યક્રમો માટે હોલ્ડ થઈ ગયા હતા. આ યાત્રા સતત ચાલી રહી છે અને આવા 10મા વર્ષે મને કેવી અંદરથી ઈચ્છા હતી નાવડિયાભાઈ કે જેણે સંગીત અને સાહિત્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય એવા વ્યક્તિ આ કાર્યક્રમમાં આવે, એ પોતે આશીષ આપે ને આપણને એનું અભિવાદન કરવાની તક મળે. અને આ નામ પેલા 6 મહિનાથી ગુંજતું હતું મારામાં, અભિષેકભાઈ રાઠોડનું. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે. એક મહિના પહેલા અમે કાર્યક્રમમાં મળ્યા ત્યારે મેં અમને આમંત્રિત કર્યા હતા કે આ ડેટ બુક કરી દેજો. પછી તરત એમને કહ્યું કે નરેશભાઈ સોરી, મારો 13મી રાજકોટમાં કાર્યક્રમ છે અને બધું નક્કી થઈ ગયું છે. પણ આપણી અંતરની ઈચ્છા હતી અને કોઈ પણ કારણોસર રાજકોટનો કાર્યક્રમ કેન્સલ થયો અને આજે અભિષેકભાઈ આપણી સાથે